વાલા મિત્રો, યુનિટ નંબર 2 આપણે જોઈશું વંદે માતરમ. આર્ટિકલ્સમાં આપણે જોઈશું કે આર્ટિકલ શું છે. તો આજે આપણે જોઈશું આર્ટિકલ્સ કઈ પ્રકારના હોય છે, એમાં શું દર્શાવેલું હોય છે, તો તમને ખબર પડે કે આર્ટિકલ્સ કોને કહેવાય છે. તો એ, એન અને ધ જેનું સમાવેશ હોય છે બાળકો, એને કહેવાય છે આર્ટિકલ્સ. તો આર્ટિકલ્સ ક્યારે આપણે પુટ ઇન કરી શકીએ? ધીસ ઇઝ અ મેંગો, તો એને કહેવાય મેંગો. ધીસ ઇઝ એન એપલ, તો એને કહેવાય એન એપલ. કારણ કે વોવલ્સ જ્યાં હોય, જેમ કે એ, ઈ, આઈ, ઓ, યુ, આ અક્ષરો હોય એટલે તમારે એન મૂકી દેવાનું, આને કહેવાય વોવલ્સ. ઓકે, હવે એ, ઈ, આઈ, ઓ, યુ હોય એટલે તમારે એન મૂકી દેવાનું. બસ આટલું જ સમજવાનું છે આ ચેપ્ટરમાં. ધીસ ઇઝ અ બુક, ઇટ ઇઝ ઓન ધ ટેબલ. ઉદાહરણ આપણે જોઈ લઈએ, કેમ કે જેટલા ઉદાહરણ જોઈશું એટલું આપણું ક્લિયર થતું રહેશે. તો પેજ નંબર 9 છે બાળકો આપણું. તો એન એલિફન્ટ, અ ટીચર, એન અમ્બ્રેલા, અ કાર, તો એને કહેવાય અ કાર. તો તમે જોઈ શકો છો એ, ઈ, આઈ, ઓ જ્યાં લાગેલ છે ત્યાં એન આવે છે, અને જ્યાં એ, ઈ, આઈ, ઓ, યુ નથી ત્યાં સિમ્પલ એ લાગે છે. તો ચાલો બીજા પેજ પર જોઈએ શું આપેલ છે નવું. તો ઇંગ્લિશ ગ્રામરમાં છે 4th સ્ટેન્ડર્ડ ગુજરાતી મીડિયમ, પેજ નંબર 10. ગ્રામરમાં આપણે જોઈશું કન્સોનન્ટ્સ કોને કહેવાય છે. એ અને એ ફોર એપલ, ત્યાં કન્સોનન્ટ્સ આવે એટલે વોવલ સિવાયના કન્સોનન્ટ્સ આવે, કન્સોનન્ટ્સ જેને વ્યંજન કહેવાય. ઓકે, ત્યાં આવે એ. એટલે ઉદાહરણ જોઈશું અ હોર્સ, અ બેટ, અ મોટરસાઇકલ, અ હોર્સ, અ હાઉસ, અ ડૉક્ટર. ઓકે, તો એ બધા આવે અહીંયા. તો સિમ્પલ છે, વ્યંજન ખબર પડી ગયા તમને, વોવલ્સ ખબર પડી ગયા. વોવલ્સને શું કે આપણે જે વોવલ્સ હોય એને કહીએ સ્વર. હવે સ્વર કેવી રીતે આવે મેં તમને ફર્સ્ટ પાના પર કહી દીધું છે. હવે ફરી આપણે અહીંયા નીચે ઉદાહરણ જોઈશું બાળકો. એન ઓરેન્જ, એ ક્યારે આવે? ઓ આવ્યું, એ આવ્યું, આઈ, એ, યુ. મેં તમને કીધેલું એ, ઈ, આઈ, ઓ, યુ આવે એટલે શું કરવાનું? એન. હવે તો બધામાં એન છે. એન અમ્બ્રેલા, એન એગ, એન ઇન્કપોટ, એન એન્ટ, એન ઓરેન્જ. તો અહીંયા આપણું પેજ નંબર 10 પતી ગયું છે. આપણે વોવલ શીખી ગયા અને આગળ આપણે કન્સોનન્ટ્સ પણ જેમ જેમ પ્રેક્ટિસ કરીશું તેમ તેમ આપણું ક્લિયર થશે. હવે જો બાળકો વોવલ્સ કોને કહેવાય, હમણાં જ મેં તમને શીખવાડ્યું ફર્સ્ટ પેજ પર. એ, ઈ, આઈ, ઓ, યુ, બસ આટલું જ યાદ રાખવાનું. આખા ચેપ્ટરમાં બસ આટલું જ યાદ રાખવાનું છે ને મજેદાર વાત. મેમ વધારે કામ જ ન કરાવે, તમને વધારે યાદ કરવા આપે જ નહીં. કેમ? કારણ કે એ, ઈ, આઈ, ઓ આ 5 ખાલી તમારે બોલવાના છે 3-4 વાર, તો મગજમાં ફિટ થઈ જશે તમારે. અને એને કહેવાય વોવલ્સ. વોવલ્સ એટલે સ્વર, અને એમને મૂકીને જે બી આવે એને કહેવાય કન્સોનન્ટ્સ, જેને કહેવાય વ્યંજન. તો ચાલો જોઈએ એ કેવા આવે? અ, એ, બ, બી, સી. ઓકે, આના સિવાયના આ બધા આવે. અ, બી, સી, ડી, ઈ, એફ, જી, એચ, આઈ, જે, કે, એલ, એમ, એન, ઓ, પી, ક્યુ, આર, એસ, ટી, યુ, વી,
WXYZ. તો આ તમારે શું કરવાનું છે, 3 વાર લખવાનું છે, તો કે તમે ભૂલી ના જાઓ. પછી સંયુક્ત વ્યંજનો પણ ઉપચાર આપેલ છે. તો જેમ કે ખ, ઘ, ધ, પ, બ, ઘ, છ, છ, જ, ગ, થ, ચ, શ, આ બધા આપેલા છે. તો તમારે એ પણ લખવા પડશે, કારણ કે શું છે કે કનુભાઈ, ઐશ્વર્યાબેન, ઐશ્વર્યા રાય, વિજય એન્ડ ઉર્મી, આ બધા વર્ડ્સ છે. તો તમારે એમને ગુજરાતીમાં પણ લખવા પડશે. તો તમને ખબર પડવી જોઈએ, જો ગુજરાતીમાં હું વ્યંજન લખું છું તો મારે ઇંગ્લિશમાં કયા વર્ડ્સ આવશે, તો એ રીતે તમારે ત્યાં ભાઈઓ બહેનો લખવું પડશે. તો તમારે એકદમ આંખો ખોલીને જોવું પડે કે કયું ઇંગ્લિશમાં લખ્યું છે, તે કરીને તમારે જે કરીને તમે ઇંગ્લિશમાં લખી શકો છો. તો ચાલો વાંચીએ. એમાં જોઈએ. ધીસ ઇઝ અ બુક. This is an elephant. This is a ball. It is white. So this is a ball. This is an elephant. This is a ball. It is white. Okay. So this is a ball. કારણ કે આ vowels નથી. જ્યાં vowels છે ત્યાં લાગે n. ખબર પડી? પેજ નંબર 11. હવે છે પેજ નંબર કયું છે? 4. 11 થઈ ગયું. હવે આવશે, ટર્ન કરશો તો પેજ નંબર છે 12. હવે આગળ જોઈશું શું લખેલ છે. ઇટ ઇઝ અ flower. It is a flower. It is beautiful. તો શું આવે? A flower. Okay. This is a fruit, an apple, an inkpot. This is a hen. That is an egg. પછી છે સ્વાધ્યાય. નીચેના સ્વાધ્યાય શબ્દો વાંચો અને તેને ઉદાહરણ સ્વરે છે તે વ્યંજન તેને ઓળખો, અને જો શબ્દોનું ઉચ્ચારણ સ્વર હોય તો આ અકેલ એ મૂકો, અને જો વ્યંજન હોય તો આન મૂકો. તો ખબર પડી તમને? વ્યંજન કોને કહેવાય અને સ્વર કોને કહેવાય? સ્વર કયા છે? એ, ઈ, આઈ. વ્યંજન કેવા છે? કોન્સનન્ટ્સ, એટલે એના સિવાયના. તો એ ત્યાં એ એન આવે. વ્યંજનમાં શું આવે? એ એન. અને કોન્સોનન્ટ્સમાં શું આવે? અ. ઓકે. તો જો વોવલ્સમાં શું આવે? ફરી કહીએ, વોવલ્સમાં શું આવે? વ્યંજન. ઓકે. સ્વર. વોવલ્સ એટલે સ્વર. વોવલ્સ એટલે સ્વર. કોન્સનન્ટ્સ એટલે વ્યંજન. કોન્સનન્ટ્સ એટલે વ્યંજન. તો આપણે અહીંયા જોઈશું પીકોક. તો પીકોકને કેવી રીતે આપણે લખીશું? પીકોક છે પી, તો આવશે અ પીકોક. અહીંયા આવશે એન ઓરેન્જ, કારણ કે વોવલ છે. પછી હું ઇંગ્લિશમાં કહીશ, તમે સ્વર સમજી લેજો. ઓકે. કારણ કે ઇંગ્લિશ પણ આવડવું જરૂરી છે. બેન્ચ છે તો કોન્સનન્ટ છે, એટલે આવશે અ બેન્ચ. ઓકે. પછી છે અ બનાના, એન ઓક્ટોપસ, કારણ કે ઓ આવ્યું તો તમે લખી શકો છો અ. આ આવશે એન. આ આવશે અ એન એન. અ આવ્યું એટલા માટે, એ આવ્યું એટલા માટે. એરોપ્લેન છે એટલે એન. અ બોય.
અ ગર્લ, એન આઉલ, કારણ ઓ આવ્યો, ઓ ઇઝ અ સ્વર. અન્ડરસ્ટુડ? તો વેરી ઇઝી એન્ડ વેરી સિમ્પલ. તો કોન્સનન્ટ્સ અને વ્યંજનોને આવી રીતે આપણે કહી શકીએ છીએ બાળ મિત્રો. તો જોઈએ નીચે આપેલ શબ્દોને આગળ એ કે એન મૂકો. તો છે, ચાલો શું કીધું છે મૂકવા? એ એન છે ફર્સ્ટ. પછી અ રોઝ, મારા પાસે જગ્યા નથી એટલે આવી રીતે લખું છું, તમે એવી રીતે લખજો. અ એનિમલ અને એન ઇન્સેક્ટ, કારણ કે એન આવ્યું. ચલો હવે ભૂસી દઈએ. હવે બીજી વાર. પછી છે અ કોટ. પછી છે ફોક્સ, અ ફોક્સ. પછી એન અમ્બ્રેલા, કારણ યુ છે વોવલ. અ પોટ એટલે અ કન્સનન્ટ છે. એન આયન, અ બેગ. ઓકે, ચલો રબ કરી દઉં એટલે તમને ખ્યાલ આવે. પછી અ માર્બલ અને એન એલિફન્ટ. અન્ડરસ્ટુડ? તો એ રીતે તમારે બાળકો લખવાનું રહેશે. એ કે એન વડે ખાલી જગ્યા પૂરો. ધીસ ઇઝ શું કહેવાય? અ મેટ. કેમ? કોન્સનન્ટ્સ. ધીસ ઇઝ અ ટ્રેન. ધીસ ઇઝ એન્ડ ઓવલ, એન્ડ. Second. Third, this is a car. This is an ink pot. This is a dog. That is an dogs. That is an oval. So that is an oval. That is an eighth વાળું છે an oval. ઓકે, પછી છે this is a goat. This is a mango. 11th, this is an igloo. 12th, that is a log. Understood? તો આટલે સુધી આપણું ફિનિશ થઈ ગયું છે. ફટાફટ જોઈશું. ધીસ ઇઝ અ ચોકલેટ. ધીસ ઇઝ એન ઓસ્ટ્રિચ. દેટ ઇઝ એન ઓસ્ટ્રિચ. એવી રીતે તમારે અહીંયા ગોતીને લખવાનું રહેશે. ધીસ ઇઝ અ ચોકલેટ. ધીસ ઇઝ અ લંચ બોક્સ. ધીસ ઇઝ અ બસ. and that is an ostrich. That is an ostrich. That is an ice cream. That is an eagle. કેમ? કારણ વોવલ્સ છે. ખબર છે ને? એ ઈ આઈ ઓ યુ. મેં કીધું તમને ખાલી એટલું જ યાદ રાખવાનું છે. ટીક કરેલા છે દેટ ઇઝ આવશે. ધીસ ઇઝ અ આવશે અને જે ડોટ કરેલા છે એ આવશે દેટ ઇઝ. ઓકે, સો ટીક ઇઝ ધીસ ઇઝ અ અને જે ડોટ કરેલા છે દેટ ઇઝ એન. એ લખવાનું રહેશે અહીંયા. સો થેન્ક યુ સો મચ. અહીંયા આપણું આર્ટિકલ્સનું આ પ્રોગ્રામ અહીંયા પતી ગયું છે બાળકો. આ સેશન બહુ સરસ હતું કારણ કે બહુ જ ઇઝી ગ્રામર પાર્ટ હતો આ લેસન. નેક્સ્ટ લેસન સાથે આવીશું તમારા સમક્ષ યુનિટ 3 લઈને, ધીસ એન્ડ દેટ. આ પણ બહુ સહેલું છે. રમતા રમતા હસતા હસતા થઈ જશે. સો થેન્ક યુ ફોર યોર કોઓપરેશન. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. બાય બાય.